હું થોડો મને મારસ કેમ તું મારસ કેમ તું પણ તો નહીં મારસ કેમ તું એમ નહીં મારસ કેમ તું મારસ કેમ મોબાઈલ કેમ જટસ મારો મોબાઈલ કેમ જટસ તું મારો મોબાઈલ કા જટસ મારો એમ નહીં મોબાઈલ કા જટે છે મોબાઈલ કેમ જટે છે મોબાઈલ કેમ જટ્યો મારો ત્યાં મારો સસમા તોડ નાખ્યા. નમસ્કાર મિત્રો, આજે મારે રાજકોટની જનતાને પૂછવું છે કે તે રોડ રસ્તા પર જાય તો તે શું સેફ ફીલ કરે છે કે શું તેની ઉપર તંત્ર છે તેનું જોર જબરજસ્તી ચાલે છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં ટીઆરપી જવાન, જે ટ્રાફિક ટીઆરપી જવાન હોય તેની ખાલી ને ખાલી ટ્રાફિક ક્લિયર કરવાની વ્યવસ્થા હોય છે, તેનું ટ્રાફિકને ક્લીન કરવાની જવાબદારી હોય છે. એણે હપ્તો માગી લીધો અને તેમજ હપ્તો તો માગ્યો જ, સાથે જ ત્યાં મારામારી સુધી વાત પહોંચી ગઈ અને ત્યાં જે કોન્સ્ટેબલ ઊભા હતા એમ લાગે કે શાંતિથી ઊભા જ છે અને તમાશો જોઈ રહ્યા છે. વિગતે વાત કરું તો રાજકોટમાં એક યુવક છે, તેને એક ટીઆરપી જવાન ઊભો રાખે છે અને તેમજ તેની પાસેથી હપ્તો માગે છે અને મારામારી સુધી વાત પહોંચે છે. ભાઈ છે એ વિડીયોમાં બધા જ દ્રશ્યો કેદ કરે છે અને તેમજ વાત વિડીયો સુધી પહોંચતા એ જે ટીઆરપી જવાન છે તેનો હાથ ઉપડી જાય છે. અને આ તમાચો છે એ ખાલી ને ખાલી એમ ન કહી શકીએ કે યુવકને લાગ્યો છે, એમ કહેવાય કે આ એક લોકશાહીને અને આપણા બંધારણને તમાચો લાગ્યો છે. સૌપ્રથમ એ વિડીયો જોઈએ જેમાં એ ટીઆરપી જવાન છે એ ચોખ્ખી રીતે એ યુવકને લાફો પણ મારે છે, જોર જબરજસ્તી પણ કરે છે અને હપ્તો પણ ઉઘરાવે છે. હું થોડો મને મારસ કેમ તું મારસ કેમ તું પણ તો નહીં મારસ કેમ તું એમ નહીં મારસ કેમ મોબાઈલ કેમ જટસ મારો મોબાઈલ કેમ જટસ તું મારો મોબાઈલ કા જટસ મારો એમ નહીં મોબાઈલ કા જટે છે મોબાઈલ કેમ જટે છે મોબાઈલ કેમ જટ્યો મારો ત્યાં મારો સસમા તોડ નાખ્યા મારા સસમા તોડ નાખ્યા મારા સસમા હોતા તોડી નાખ્યા મારા સસમા તોડ નાખ્યા હોતા. હું કામ તોડ્યા મારા સસમા? 200 રૂપિયાના સસમા હતા એ. હા તો તું તને રોકવાનો અધિકાર છે? કોને કીધો? અને તું કેમ કરતો કેમ કરસ મારી ઉપર? તું કરતું હવે કરો 112 નંબરમાં ફોન કરો, તમે કરો ફોન, વાય જ છો, કરો ફોન. ઉતારો વિડીયો તમ તારે, હું ખોટો હોય તો ઉતારો વિડીયો. મારા સસમા તોડી નાખ્યા, મારી ઉપર કેસ કરવો હોય, મોબાઈલ છટો મારો. કોઈ મારો ચાલુ ફોન હોય ને તો મારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. અને તમે એમ કહો કેસ કરો મારી ઉપર, શેનો કેસ કરો? તું એમ કે રોકાઈને બોલે છે એટલે આ તો તમારાથી રોકાવાનો અધિકાર નથી તમને, મને સમજી ગયા? આ સાહેબ રોકે ને તો હાલે, ઓલા સાહેબ રોકે તો તમે નો રોકી શકો મને. આ પણ તો રોકજો ને, કેમ રોકજો આજ ખેલે આ પણ રોકજો ને. રોજ સવારમાં આવું છું, સાંજે આવું છું, રોકજો. તમે સાહેબ 112 નંબરમાં ફોન કરો. ના તમે કયો ને 112 નંબરમાં ફોન કરું. આલિયા માલિયા નો સમજતો ભાઈ બધાને. આ તો કોર્પોરેટર તું હોય તો મારે શું છે? હા તો તારા કોર્પોરેટરને ફોન કરી, તું તારા કોર્પોરેટરને ફોન કરી બોલાવ અહીંયા. આ પણ તું તારા કોર્પોરેટરને ફોન કરી બોલાય ને અહીંયા. આ પણ હું હાલતું ફાલતું નથી, સમજી ગયો? હું હાલતું ફાલતું નથી. ચાલુ ફોન આવે. અરે મારો ફોન ચાલુ હતો, ચાલુ હવે હતો ચાલુ હવે. હા તો ચાલુ હોય તો ઉભા. હા તો હું કરી લીધું રેકો તો, હું કરી લીધું રેકો તો કાંઈ નો થાય. તારી કીધે ભૂંગ્યો પાપડી નો પગ, સમજી ગયો? આપણે જોયો એ વિડીયો જેમાં રાજકોટના તંત્રની હપ્તાખોરી દેખાય છે, જેમાં ટીઆરપી જવાન જેની ખાલી ને ખાલી વ્યવસ્થા ટ્રાફિકને ક્લિયર કરવાની હોય છે એ કોઈ યુવકને ઊભો રાખી અને હપ્તો માગે છે. એ ભૂલી ગયા છે કે આ એની અંદર આવતું જ નથી, આ કાયદો એનો છે જ નહીં. અને જો એને કોઈ કાયદો યાદ કરાવે છે તો એને ઝાપટ મારી દે છે, એને લાફો મારી આપે છે. અને જો કાયદો યાદ હોય છે તો એ હપ્તો માગે જ છે કેમ? એની અંદર આ વસ્તુ આવતી જ નથી. એને ખાલી ને ખાલી ટ્રાફિક ક્લિયર કરવાની એની કામગીરી છે. પરંતુ રાજકોટમાં જે ઘટના છે એ દેખાય છે કે તંત્ર
ની જોર જબરજસ્તી ત્યાં લોકો ઉપર કેટલી ચાલે છે. આ વસ્તુ અનેક સવાલો પણ ઊભા કરે છે. આપણે અનેકવાર પોલીસની કામગીરીને લઈને સવાલો કરીએ છીએ કે પોલીસ આમ કામ કરે છે, પોલીસ તેમ કામ કરે છે, પોલીસની કામગીરીમાં આ કમી રહી ગઈ છે. પોલીસ સારા પણ કામ કરે છે, પરંતુ આવા જે જવાનો છે એ પોલીસની કામગીરીને સમશાર કરતા હોય છે અને બાજુમાં જે કોન્સ્ટેબલ જોતા જોતા તમાશો જોઈ રહ્યા છે એ તેને ડબલ સમશાર કરતા હોય છે. આ ઘટના રાજકોટના તંત્ર પર એક ક્વેશ્ચન માર્ક ઉભો કરી દે છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને? સાથે જ રાજકોટના જેટલા પણ યુવાનો છે, જેટલા પણ નાગરિકો છે, તેનું આ ઘટનાને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. સાથે જ આ માહિતીને વધારેમાં વધારે શેર કરજો, એટલે જો કોઈ યુવકને આ વસ્તુનો ખ્યાલ ન હોય એ આ વસ્તુથી માહિતગાર થાય. અને તેમજ આ જે એક્શન લેવાની છે એમાં કંઈક પણ ફેરફાર થઈ શકે. લોકોને વધારેમાં વધારે આ માહિતી શેર કરી માહિતગાર કરજો. કાયદાથી બધાને માહિતગાર થવું જોઈએ, કરવા જોઈએ. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં પણ લખજો. હા, આવી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશું. એટલે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રાઈટ સાઈડ પર તમારી બાજુમાં બેલ આઇકન છે, એને દબાવી સબસ્ક્રાઇબ કરી દો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દો. ધન્યવાદ.